ગાંધીનગરના રૂપાલ ખાતે વરદાયિની માતાજીના દર્શન માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા. સાથે જ તેમણે રૂપાલ વરદાયિની માતાના દર્શન કરીને જિલ્લા કલેક્ટર અને ટ્રસ્ટીઓ સાથે વાતચીત પણ કરી હતી અને રૂપાલના નોમના દિવસે યોજનાર પરંપરાગત પલ્લી વિશે માહિતી મેળવી હતી. આ સાથે જ તેમણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરી અને પોલીસ બંદોબસ્ત વિશે જાણકારી મેળવી હતી. નોમની તૈયારીઓ જાણે કે ચારે દિશાએ ચાલી રહી છે અને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અહીંયા જે દર્શનાર્થીઓ છે એ નોમમાં આશરે 10 થી 12 લાખ દર્શનાર્થીઓ વધારતા હોય છે. 27 અલગ અલગ સ્પોટ ઉપર પોલીસ બંદોબસ્ત, વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓ આ પ્રકારનું આખું પ્લાનિંગ એ લોકોની સુવિધાઓ માટે કરવામાં આવ્યું છે.